હવે આપણે વાત કરીએ ભરૂચની તો ઝઘડિયા તાલુકાની તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બિનઅધિકૃત કબજો કરતા તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી તેમજ ઝઘડિયા કોર્ટમાં કંપની પાસેથી જમીન પર ગેરકાયદેસર કરેલો કબજો પરત લેવા દાવો દાખલ કર્યો। બનાવની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા કોલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન જે સંપાદન પણ થઈ નથી તેમ છતાં મનસ્વી રીતે ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત કબજો કરી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર કંપનીને તેમજ જવાબદાર રેવન્યુ અધિકારીઓને જમીનનો કબજો પરત મેળવવાની ઘણી રજૂઆતો કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી, જેથી તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વડોદરાના એડવોકેટ રાકેશ ડી પરમારને વકીલ તરીકે નિમેલા અને તેઓના મારફતે અને સલાહ મુજબ કોલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઝઘડિયાના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી હતી તેમજ ઝઘડિયા કોર્ટમાં કોલર કંપની દ્વારા ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો દાખલ કર્યો હતો। તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને વકીલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આવી મોટી કંપનીઓ દ્વારા અધિકારીઓના મેળા પીપળામાં સરકારી જમીન પર બિનઅધિકૃત કબજો કરતા હોય છે તેવા ઘણા બનાવો બને છે અને જીઆઈડીસીમાં તેનો દાખલો બેસે તે માટે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને આવી ઘટનાઓ કંપનીઓ સામે માટે લાલબત્તી સમાન છે તેમ જણાવ્યું હતું। ઝઘડિયા તાલુકામાં કોલર કંપની આવી છે। કોલર કંપની એ મલ્ટીનેશનલ કંપની છે અને તે બાજુમાં જ તલોદરા ગામ આવેલું છે અને ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખતથી 3-4 અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે 1 હેક્ટરથી ઉપર જમીન કોલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે। એ બાબતે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી, એમણે તપાસ કરી, પછી માલુમ પડ્યું કે એમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે પંચાયતની જમીન। ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ અમને સૂચના આપી કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો। આ લોકોએ કલેક્ટરને પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો, તો 2/7/2024 રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે, કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ। એવીના ડીએસપીને વાત કરી કે તમે બંદોબસ્ત આપો, તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સહકાર ના આપ્યો। એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા, કારણ કે આ જે લડત છે તેમની એમની પોતાની નથી, ગ્રામ પંચાયતની જમીન છે। ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે। આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપની વાળો હડપ કરી લે એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે। એના માટે પછી મારી પાસે આવ્યા, અમે લોકોએ મેં જોયા પેપર્સ ને ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે ને આ લોકો ખોટું કરી રહ્યા છે। એટલે પછી એ લોકો સામે ટોટલ 8 વ્યક્તિઓ છે એ લોકો, એમાં રણજીત ઓક કરીને છે, એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના। પછી પરેશ પટેલ મેનેજર છે, તેમજ વિરેન્દ્ર આહુજા, અંશી શ્રીવાસ્તવ, સલીલ સદાનંદ, પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે, એ પણ ડિરેક્ટર છે આમાં, અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા। આ તમામ લોકોએ અમારા અસીલ સાથે, પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યું વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને, એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે, જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો તે, અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે એક ફરિયાદ આપી છે। હવે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા જ મેં, કલેક્ટર બી જાણે છે આ વાતથી કે ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો, પત્ર બી લખેલા જ કલેક્ટરને સરપંચશ્રીએ। એટલે તમામ બધા પાસાઓ જોતા, કેસ જોતા સ્પષ્ટ જણાય છે
કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે એના ન્યાય માટે આ લોકોએ આજરોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત.